सर्वभूतानां नमो नुवे सौदानं नमो नुवे सौभागिर्यां नमो नुवे सौज्यायां नमो नुवे सौत्रिकालवती सावनम् ओंकारमिन्दु संयुक्त नित्यं जायन्ति योगिनः कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः मंगलम भगवान मंगलम गौतमोनि मंगलम कुंकुंडार्यो जयेन्द्रमोसु मंगलम नमः समरिसाराय स्वानुभूत्या चकास्ते स्वभावाय भवाय सर्वाणां विभाव निदाता जीव मानवा જેવો નથી એને જાણવા જેવું છે કે છે એમ કર્મના નિમિત્તથી થતા સૂક્ષ્મ બાદર શરીરના ભેદો એ જીવમાં નથી, જીવ સ્વરૂપ નથી, છતાં તે નિમિત્તપણે છે તેમ જાણવા લાયક આવી વાત છે. જાણું કાંઈ जंग अंगई सोहमं बादरई वी वसी होती जे बाल जिया पूर्णो सयलवी टीतड़ा सवथवी सय काल सूक्ष्म एकंद्रियादि सूक्ष्म છે ને એ શરીરના ભેદ છે. भगवान तो अंदर न्यायिक स्वरूप चिद रूप चिद घन एक समय की पर्याय છે, એ વ્યવહાર છે, એ જાણવા લાયક છે. હા હા, પણ વસ્તુ જે છે એક સમયમાં ચિદઘનની એની દ્રષ્ટિમાંથી આત્મા જ પૂર્ણ છે એ પ્રતીતમાં આવે. સમજાણું કાંઈ? એ સૂક્ષ્મ અને બાદર શરીર અને બાળ વૃદ્ધ તરુણ જીવાન અવસ્થા વિધિ વિશેનું કર્મના નિમિત્તે તે બધી દશાઓ છે. બાળપણું, યુવાનપણું, વૃદ્ધપણું એ બધા કર્મના નિમિત્તે અવસ્થાઓ છે. એ જીવની નથી, જીવનું એ સ્વરૂપ નથી. સમજાણું કાંઈ? ધર્મી જીવે સમ્યક દર્શનમાં પૂર્ણ જ્ઞાયક ભાવ ધ્રુવ સ્વરૂપ છે તે જીવ છે એમ એને માનવું જોઈએ. ભિન્ન ભિન્ન વ્યવહારની વાત કરે છે. કર્મના સંયોગે જેમ કે શુભ શુભ ભાવ છે એ પણ કર્મજનિત સંયોગી ભાવ છે. આખી વાત છે ને આ લોકોને પડે છે. વ્યવહાર રત્નોત્રય છે, નિશ્ચય રત્નોત્રય સંપન્ન એ પણ વિકલ્પ ને રાગ છે. એ જીવનું સ્વરૂપ નથી. એ ધર્મી જીવે જે વ્યવહાર છે એ જાણવા લાયક છે. જાણેલો પ્રિયણ કીધું છે ને એ શૈલી છે બધે 12મી ગાથા. હા, આદરવા લાયક તો એક ચિંતઘન આનંદ કંદ પ્રભુ શુદ્ધ પરમ પવિત્ર પરમાત્મા સ્વરૂપ. પરમાત્મા સત્પ્રકાશ છે ને એ પરમાત્મા સ્વરૂપ જ પોતે આદરણીય એ જીવ છે. શરીરના ભેદો
કે કર્મના નિમિત્તે વિકારના ભેદો એ બધા જીવ સ્વરૂપ નથી. એવી વાત. એક વ્યવહાર રત્નત્રયને સાધક કહે, એના શરીરને પણ સાધક કહે, એના આર પાણી આપે એને સાધક કહે. એ તો છે ને, આવશે હમણાં આવશામાં. એ તો પરમાત્મા કઈ અપેક્ષા બાપુ. અહીંયા તો આત્મામાં થતા દયા, દાન, વ્રત, ભક્તિ, પૂજાનો ભાવ એ પણ સંયોગી સ્વભાવથી વિરુદ્ધ ભાવ છે. સંયોગી ભાવ છે. સ્વભાવ ભાવ નથી. આ લોકોને આટલો પડે. વ્યવહારનો લોભ કરે છે, વ્યવહારથી થાય એમ માનતા નથી એમ કે છે. વાત સાચી છે. વાત એની સાચી છે કે વ્યવહારથી થાય એમ માનતા એ વાત સાચી છે. એમ શરીરના ભેદે ભેદ માનવો એ પણ વ્યવહાર છે, પરમાર્થ નથી. જાણવું એમ બાદર સૂક્ષ્મ ભેદે ભેદ જાણવા અને બાળ વય, યુવાન વય, વૃદ્ધાવસ્થા શરીરની એનાથી ભેદ છે એમ જાણવું એ જ્ઞાન છે. પણ એ આત્મા એવો છે. જવાન શરીર ફાટલું હોય 25-50 વર્ષ પછી ઉંમરનું, ઈશ્વર તો જડની દિશા છે. તો કર્મના નિમિત્તે પ્રાપ્ત થયેલી ઉપાદાન શક્તિ જડની છે. શરીર સુંદર હો, જુવાન લીધું ને, જુવાની હોય આમ 25-30 વર્ષની, 35 વર્ષ જુવાન ફૂટલું છે. બાપુ એ કઈ આત્મા છે પ્રભુ? એ તો કર્મની નિમિત્તની અવસ્થાઓ સંયોગે મળેલી ચીજ છે. ધર્મીએ એને આત્મા માનવા લાયક નથી. એને તો જ્ઞાયક સ્વરૂપ ભગવાન પરમાત્મા પ્રકાશ છે ને, એટલે આ બધી વાત પરમાત્મા સ્વરૂપ જે એનું છે એ આત્મા. એ સિવાય બધી સંયોગી ચીજે મળેલી ચીજો જાણવા લાયક છે, પણ એ આદરવા લાયક કે જીવની ચીજ છે માનવા લાયક. સમજાણું ખાય. આવો મારા ભાઈ. બાળ, વૃદ્ધ, તરુણ આદિ એટલે કે રોગી, નિરોગી આદિ. શરીરમાં નિરોગી અવસ્થા હો, રોગી હો, રૂપાળી હોય, કુબડી હો, યુવાન હો, વૃદ્ધ હો, એ બધી જળ, માટી, ધૂળની અવસ્થા છે. ભગવાનની અવસ્થા નથી. ભગવાન તો પરમાત્મા પ્રકાશ સ્વરૂપ છે. સમજાણું ખાય. તે પરમ સ્વરૂપ જે ટીકાળી જ્ઞાયક ભાવ એ જ
ધર્મીની દ્રષ્ટિમાં આદરણીય અને જીવ તરીકે સ્વીકારવા લાયક હોત એ છે. ભાઈ આવી વાત બહુ બહુ વ્યવહાર ન માને ને વ્યવહારથી લાભ થાય માને ને તો એ સંકીર્તિ ને એમાં વાત ઉડી જાય બાપા. હે કેમ કે આત્મામાં જે કઈ દયાદાન ભક્તિ અને દેવગુરુ શાસનની શ્રદ્ધાનો ભાવ, પંચ મહાવ્રતનો વિકલ્પ આદિ છે એ બધો સંયોગી ભાવ છે. એ જીવનું સ્વરૂપ નથી, એમાં જીવ નથી, એનાથી જીવ પ્રાપ્ત થતો નથી. એમાં જીવ નથી, જીવ પ્રાપ્ત ક્યાંથી થાય? સારી વાત કરી. લોકોને બિચારાને આંખવું પડે છે. હા હા, જ્ઞાન બિંબ પ્રભુ પરમાત્મ સ્વરૂપ, ભગવત સ્વરૂપ, ભગવાન સ્વરૂપ એવો જે પૂર્ણ સ્વભાવ ભાવ તે આત્મા, એને આત્મા સ્વીકારનાર કર્મના નિમિત્તે સંયોગી શરીરાદિની અવસ્થાઓ, બાળ યુવાન વૃદ્ધ સૂક્ષ્મ બાદર એકંદરી પચંદરી આદિ, હા હા, એ જીવ નહીં. અરે અંદર વ્યવહાર રત્નત્રયના વિકલ્પ ઉઠે, જીવ નહીં. હવે એનાથી લાભ થાય માનો તો સાચી દ્રષ્ટિ કે એમ કે છે. આજ બધું હલવાનું છે ને ત્યાં આજ પલટણમાં. શું થાય ભાઈ? વ્યવહાર વ્યવહારના સ્થાનમાં છે, નથી એમ નહીં. વ્યવહાર નહીંનો વિષય છે, પણ તે નિશ્ચય નહીંના વિષયને મદદ કરે. હે એ વાત છે ભાઈ, વસ્તુ નથી. વ્યવહાર વ્યવહારના સ્થાનમાં છે, નિમિત્ત નિમિત્તના સ્થાનમાં છે, અસત નથી. વ્યવહાર વ્યવહારના સ્થાનમાં અસત નથી, છે તરીકે સત. હા હા, પણ એ જીવનો સ્વભાવ નહીં, એને આત્મા ન કહીએ. હા હા, સમજાણું કાંઈ? આવી વાત લોકોને પગથિયું કઈ જોઈએ એમ કે. પગથિયું તો એ છે પૂર્ણાનંદના નાદને સ્વીકારીને પ્રતીત કરવી. એ પ્રથમ પગથિયું છે. પછી સ્વરૂપમાં ઠરવું એ બીજું પગથિયું છે. હા હા, અહીંયા કે છે કે વિવિધ વિધિ વિષયનો એ શરીરની અવસ્થા વૃદ્ધ જુવાન બાળ કે સૂક્ષ્મ ને બાદર એ બધી કર્મના નિમિત્તની અવસ્થાઓ છે. ઉપાદાન પોતાનું જાણું, પરમાણુની અવસ્થા. એ જીવ એમ માને કે આ મારી અવસ્થા છે, ભ્રમ છે મોટું. શરીરની અવસ્થા મારી છે માને ભ્રમ છે, અજ્ઞાન છે. તો એટલે એકલું જ્ઞાયક સ્વરૂપ ધ્રુવ ચૈતન પરમાત્મા પ્રકાશ તે જીવ. હે હા હા, સદા કાળ ત્રિકાળ સર્વ ક્ષેત્રમાં તે અખંડ પ્રભુ છે. હા હા, એ સિવાય આ બધા
कर्मों से होती है अवस्था हो। और जीव तो सभी सब जगह देखो भगवान आत्मा મણી રતન જેમ કરોડ રૂપિયાની કિંમતનું હોય ને એવા કરોડો હોય એમ ભગવાન તો આત્મા પૂર્ણાનંદ રતન ચૈતન રતન છે. એ સભી બધા જીવો સબ ક્ષેત્રમાં અને સરકારે ઉતને પ્રમાણ હૈ. असंग प्रदेशी અને आनंद गुण प्रमाण. ક્ષેત્ર પણ એનું અસંગ પ્રદેશી અને તેના ગુણો જે પૂર્ણ છે આનંદ ગુણ પિંડ એને અહીંયા આત્મા કહેવામાં આવે છે. સમજાણું હે? ઘડિયાળને બાદ કરીને ઘડિયાળ છે એ વ્યવહાર છે. વ્યવહાર છે એ વ્યવહાર છે. એક સમયની પર્યાય પણ વ્યવહાર છે ખરી, જાણવા લાયક છે, એનું અસ્તિત્વ કબૂલવા લાયક છે, પણ એ ટીકારી આત્મા નહીં. હા, એવો જે ભગવાન પરમાત્મા સ્વરૂપ એમાં એને ભેદ ન પાડવો કે છે. પર્યાયના અસ્તિત્વ ને રાજના અસ્તિત્વથી જીવનો ભેદ ન પાડવો, અથવા કોઈને જ્ઞાનનો ક્ષોભ થોડો કોઈને વધારે, એથી જીવ એવો છે એમ નહીં. સમજાણું કાંઈ? ભગવાન અંદર ચૈતન રતન ને તો પૂર્ણાનંદ નો નાથ. આ વાત સાંભળવા મળે નહીં. હે શું કરે? અને એને એકાંત ઠરાવે. એ વ્યવહારથી પણ થાય તો અનિકાંત કહેવાય. એમ અનિકાંત નો હોય ભાઈ. શ્રીમદ કહે છે ને એક ટુકડો નહીં ઉડાવ. અનેકાંત પણ સમ્યક એકાંત એવા નિજ પદની પ્રાપ્તિ સિવાય ઘણું ગંભીર છે. બીજી નથી યોગી નથી. કોઈ વખતે એમને શબ્દ કયા છે પણ જે આ બે ભેદ પડ્યો નથી એટલે લોકોને ગોતો રહી ગયો. શ્વેતામન અને દિગંબર પાછળથી એક ચોખ્ખું કે છે સૂત્રના નામ આપ્યા ને 20 જ્યાં આપ્યા. પોતે ચોખ્ખું કે નહીં, પોતે તો એકાવતારી થઈને સ્વર્ગમાં ગયા છે. અનેકાંત એટલે લોકો એમ કે છે ને કે નિશ્ચય પણ છે માનો, વ્યવહારથી નિશ્ચય થાય એમ માનો તો એ અનેકાંત છે. ઉપાદાનથી થાય માનો ને નિમિત્તથી પણ માનો તો એ અનેકાંત છે. એમ નથી. અનેકાંત પણ સમ્યક એકાંત એવા નિજ પદની સ્વરૂપના ઢળવા સિવાય કોઈ રીતે હિતની પ્રાપ્તિ છે નહીં. સમ્યક એકાંત કેવી ત્યાં આ બાજુ ત્યારે સમ્યક એકાંત ઢળ્યો સ્વરૂપની પૂર્ણતાની પ્રાપ્તિની પ્રતીતિ થઈ ત્યારે અપૂર્ણ ને રાજ છે તેનું જ્ઞાન કરે ત્યારે એને પ્રમાણ જ્ઞાન કહેવામાં આવે છે. સમજાણું કાંઈ? આમ કોઈ મોટી પંડિતાઈની કામ નથી બાપામાં કે બહુ ચોપડા રાજને દ્વેષના ભાવને
રાગ ને દ્વેષના ભાવને દૂર કરીને છોડી દઈને બાયડી છોકરા છોડીને દુકાન છોડીને ધંધા છોડ્યા માટે સંસાર છોડ્યો એમ નથી. જેને સંસારના રાગ અને દ્વેષના ભાવ એનાથી દ્રષ્ટિ છોડી વાતી છે પર્યાય બુદ્ધિમાં જે રાગદ્વેષ દેખાય છે તેની બુદ્ધિ છોડી દઈ. ખંડીભાઈ આવું ઝીણું માર્ગ માર બરોબર દયા પાળો અપ્પા કર્યા સમય કર્યા થઈ તને ભૂડે નથી મેરી જોવાના. જગભાઈ ये कहते हैं જે રહ્યો એ ભગવાન ઉપાધિ છે અંદર ચિદાનંદ સચિદાનંદ પ્રભુ શ્રીદ સમાન સદાપદ મેરો એવું અંદર ચીજ છે ક્યાં એને ખબર ક્યાં સાંભળી ક્યાં આ ધૂળ ધમા એવા નવરો ક્યાં છે. નવરો થાય તો કદાચ દયાદાન ને વ્રતના પરિણામ કરે તો એ પણ રાગ છે. એ તો ઘણી વાર કહીએ છે ને સંસારના 20 કલાક તો આમાં જાય પાપમાં, રડવાનું, ખાવાનું, ભોગમાં, કુવામાં, ઊંઘમાં. 2-1 કલાક મળે વખત ક્યાંય તો સાંભળવા જાય ત્યાં કુંગરું લૂંટી દે કલાક. તમને આ કરો તો ધર્મ થાય છે, વ્રત કરો તો ધર્મ થાય છે, તપ કરો લૂંટી નાખે મારું. સમજાણું કાંઈ? શ્રીમદ એમ કહ્યું છે, શ્રીમદ એમ કહ્યું છો કલાક મળે જાય ત્યાં કુંગરું લૂંટી લે એમ તમારે આ અપ્પા કરો છો ને આ વ્રત પાળો છો ને ધર્મ થાય. ભૂડે નથી આ બંને વ્રત ને તપ તો અનંત વાર કર્યા. અમારે આવ્યું શું તે સમય કરો છો કે આ પોવા કરતા થઈ બહુ નેવની સાલમાં ભેગા થયા. પછી ચાલતા ચાલતા વાત આવી કે આ અનંત રજકણનો પિંડ છે બાપુ, આ હોનાની લગડી કાશે. ત્યારે એ પ્રશ્ન કર્યો એને કે મારા ત્યાં કેટલા પરમાણુમાં આત્મા બન્યો છે એ સામાયિક ને પોવા કરતા. 90 સાલની વાત છે. ઉધમસિંહભાઈ હતા નહીં, રોજ કહેવાળા નહીં, રોજ કહેવાળા નહીં નામ ઉધમસિંહ એના મામા હતા નાનચંદાઈ બરવાળા પાસે પાદડી છે ને, કેવું નામ? પાનવી. પાનવી પાનવી નથી ગયા છે ને ગામમાં ગયા છે ને નાન ઉધમસિંહ રોજકાવાળા હતા ને રહેતા બોટાદ રહેતા. એ મરી ગયા અમદાવાદમાં સંતાણો કરી છે. ખોટું કાંઈ ભાન મળશે. એના મામા હતા એને અમારે ભેગા થયા ઘણા વર્ષે મૂળચંદ ભેગા એટલે બધા 400 માણસ બાદ થયા ગામનું માણસ. પૂછ્યું સમય કરો સમય તો અગિયાર કરો પરિક્રમણ કરો બસ બસ જાઓ થઈ ગયો સર. એમાં આ વાત નીકળી બાપુ આ શરીર તો અનંત રજકણ પરમાણુનો પિંડ છે, આ આત્મા નહીં. સોનાની લગડી પણ અનંત રજકણનો ખંડ છે, એ આત્મા નહીં. જયારે કે આત્મા કેટલા રજકણ નો બન્યું છે મહારાજ? આ બધા અરે ભાઈ રજકણ છે તો જડ છે, એનાથી બન્યો છે એમ ક્યાં? આ તો અનંત જ્ઞાન ને આનંદ થી ભરેલો ભગવાન છે અંદર. એ વાત સાંભળે છે ત્યાં એ કે છે
राग द्वेष को दूर करके है। એ પુણ્ય ને પાપના ભાવ એ બધો વિકલ્પ ને રાગ છે ભાઈ, તને ખબર નથી કે દયાદાન વ્રતના ભાવ શુભ છે, પુણ્ય છે, એનાથી બંધન થાય છે, એ કઈ ધર્મ નથી। એ અંતરમાં એ રાગ ને દ્વેષના વિકલ્પો કસાયના ભાવ છે, એનાથી દૂર કરીને અઠી જઈને सब जीवों को समान जानते हैं। બધા જીવો વિતરાગ સ્વરૂપથી ભરેલા છે। મારું નાથ ભગવાન પણ હું વિતરાગ સ્વરૂપે છું। વિતરાગની મૂર્તિ પ્રભુ આત્મા છે। અત્યારે હો અંદરમાં વિતરાગ મૂર્તિ પ્રભુ છે। એવો રાગથી ભીન પડી અને પોતાના વિતરાગ સ્વભાવમાં આવતા બધા જીવો વિતરાગ સ્વભાવે સમાન છે એમ એને પ્રતીતમાં આવે ત્યારે એને સંભાવ થાય। સંભાવ થાય વિતરાગતા થાય, વિતરાગતા થાય ધર્મ થાય। સમજાણું કાંઈ? આવો ધર્મ ક્યાંથી કાઢ્યો? એક ધર્મ આવો ધર્મ નવો ધર્મ નવો નથી, અનાદિનો હાલ છે। લોકો એક કૃત્રિમ કરી નાખીને બગાડી મારે વિતરાગ માર્ગને। गुणों की समान सब जीवों जानते हैं, वे साधु संभाव में विराजमान वितराग भावे राग थी रहित वितराग भावे जीवने સમાન જાણે એવા બધા જીવોને સમાન જાણી વિતરાગ ભાવમાં બિરાજમાન રહે। એ વિતરાગ ભાવી जीव शीघ्र ही मोक्ष को पाते हैं। ये अल्पकाल में सिद्ध भगवान थे। समझाणु कांई? बीज उगी पुण्य थशे ज। એમ જેને પરમાત્મા આનંદ પોતાનો સ્વભાવ શુદ્ધ બુદ્ધ ચૈતન ઘન મનાવશે ટીકામાં। વિતરાગ પરમાનંદ સ્વરૂપ એવું જે અંદર ભાન થયું એ દ્રષ્ટિ થઈ, એ બીજ ઉગ્યું। એ બીજ બીજ સંડક દર્શન રૂપી બીજ ઉગી, એનો પૂર્ણ પુણ્યમાં કેવું જ્ઞાન થશે ને? સમજાણું કાંઈ? એ પોતાને જાણે તો અસંભાવ થયો એટલે બધા નરકા જાણે। સમજાણું કાંઈ? જેમ પોતાને રાગદ્વેષ રહિત જાણ્યું ત્યારે એનો અર્થ થઈ ગયો બધા આત્મા રાગદ્વેષ રહિત સમાન વિતરાગ સ્વરૂપ છે। દ્રષ્ટિનો વિષય બતાવે છે કે રાગ છે છતાં એનાથી ભિન્ન પડીને દ્રષ્ટિમાં પૂર્ણ આનંદ કંદ ભગવાન ધ્રુવ ચૈતન સ્વભાવ નિત્યાનંદ આત્મા એ દ્રષ્ટિમાં આવે ત્યારે તેને સંભાવ પ્રગટ થાય છે।
સમ્યક દર્શનની સંભાવનો અંશ છે. હા હા હા, સમજાણું કાંઈ આવી વાત ન હોય. બોલું તો હું ઈચ્છા નહીં પડી મીડિયા હોય હતું તસમી ચાની દુકણ મિલાવો હે તાવ કાંઈ ઠાને માણી અપાણ રોશે કાંઈ ખબર ન મળે. ભાન મેળિયા કે એની રોબી મળે. એ વાણી છે તસમી ચંદ એ વાણી જડ છે અને વિકલ્પ ઉઠે છે કે હા એ તો રાગ છે. અપાણ હોશે પણ કેવો આત્મા એ રાગને છોડું છું ને રાગ રહિત મારો ચિદાનંદ આત્મા તેને ગ્રહણ કરું એનું નામ કાયસર છે. વાત આ બધી વાત બધું ફેરફાર થઈ ગયો. શીતળ સ્વભાવ વિતરા સંભાવ એવો જે ગુણ પોતાનો એવા ગુણે બધા જીવો સમાન છે. સ્ત્રી પુરુષ નપુંસક એ શરીરના ચિહ્નો છે, એ આત્મામાં નથી. સમજાય છે કાંઈ? સમ્યક દ્રષ્ટિને પોતાના પૂર્ણ ગુણ ભાષે છે એ આત્મા. એમ બધા આત્મા પૂર્ણ ગુણ સંપન્ન છે એ એમાં આવી જાય છે. હા હા, मोक्ष को पाते हैं. सवाल वितराग निजानंद एक स्वरूप जो निज आत्मद्रव्य जो હવે આત્મદ્રવ્ય કેવું છે? ભગવાન આત્મા આત્મ પદાર્થ દેહમાં ભિન્ન ભગવાન આ દેવાલય દેહ દેવાલય છે એમાં દેહ બિરાજે છે. દેહ હા હા કેવો છે દેવ? મારો આત્મા એમ દેહ એમ કે છે. આવું જેમ છે તમને સંભળાય એવું નથી. કલકત્તા દાખલો આપ્યો નથી. શકરકંદ નો દાખલો શકરકંદ છે સક્રિયા એની લાલ છાલ છે એ ફૂતર્યા છે, છિલકા છે છિલકા. એને ન જોવો તો અંદર છે શકરકંદ છે. શક્કર એટલે સાકરની મીઠાશનો પિંડ છે. સકરિયા આ લોકો નથી ખાતા વિષ્ણુ મહા મહિનામાં શિવરાત્રી. હા એ અક્ષર નો શકરકંદ હોય છે. અક્ષર એની છાલ તો એક જડી પાભાર ધોળાખી છાલ ને ન જોતા અંદર ને જોવે તો અતિ સાકરની મીઠાશનો પિંડ છે. એમ અહીંયા કે છે કે પુણ્ય પાપના ભાવને ન જોઈ છાલ છે. કીધું ને રાગદેશી છાલ અમે વિતરાગ્ય છે. એ પુણ્ય પાપના વિકલ્પની લાગણી રાગ છે તેને ન જોતા તેને છોડીને અંતરમાં શકરકંદ છે આત્મા. વિતરાગી આનંદનો પિંડ છે. જેના આનંદની ગંધ ઇન્દ્રને ઇન્દ્રાણીના ભોગમાં નથી એ તો ઝેરની ગંધ છે. સમજાણું કાંઈ એક માટે જો શું કહ્યું? વિતરાગી નિજાનંદ છે
એમાં એક શબ્દ પીડેલો છે. નિજાનંદ એક સ્વરૂપ એમ જોઈએ. સ્વરૂપ છે ને એની વચ્ચે એક જોઈએ. ઘણા ઠેકાણે એક પીડેલો છે. મોર છાપ મારી શકે છે. વિતરાગી નિજાનંદ નિજાનંદ પોતાનો આનંદ અંદર વિતરાગી નિજાનંદ ભર્યો છે. જેમ સક્કરિયું સાકરના મીઠાઈ એટલી સક્કર કહેવાય છે. સક્કર કંદ નો સાકરની મીઠાશનો પિંડ માટે એને સક્કર કંદ કહેવાય છે. એમાં ભગવાન આનંદનો કંદ છે. અરે કઈ સાંભળવા મળે નહીં કેવી વિચાર કરે. રાગ દ્વેષ એ ફૂતર્યા છે. જેમ સક્કરકંદ ઉપર લાભ છાલ એવા રાગ દ્વેષ રહિત અંતરમાં રાગ દ્વેષથી છોડીને અંતરમાં વિતરાગી નિજાનંદ ભગવાન. અરે હું કેમ બે વિતરાગ નિજાનંદ 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 વિતરાગી. શરીર વાણી મન તો એક રાખો કે એ તો જડ બચારા એને કારણે આવે એને નીકળી જાય. એ કઈ તારા નથી, તારામાં નથી, તેમાં તું નથી. અર્થ જે રાગ ને દ્વેષના પરિણામ પુણ્ય પાપના થાય છે એ તારી પર્યાયમાં છે, અવસ્થામાં છે, વસ્તુમાં નથી. એ રાગ દ્વેષના વિકલ્પ નહીં. એ તરફનો આશ્રય લક્ષ છોડી દઈને અંતરમાં ભગવાન વિતરાગ નિજાનંદ એક સ્વરૂપ. વિતરાગ બોલો રાગનો આનંદ માને છે. પૈસામાં, ભોગમાં, આબરૂમાં, કીર્તિમાં, મકાન બંગલામાં એ તો રાગનું દુઃખ, રાગનો આનંદ માને છે. તો દુઃખ છે. આ તો વિતરાગી નિજાનંદ સ્વરૂપ પ્રભુ આત્મા. અરે કેમ બે કે છે કે પ્રભુ તું કોણ છો? ક્યાં તારે જવાથી તારી દ્રષ્ટિ તન દ્રષ્ટિમાં આવે કે રાગથી છૂટીને અંદરમાં જા તો તારો આત્મા દ્રષ્ટિમાં આવે. આવી વાત છે. વિતરાગ નિજાનંદ નિજ આનંદ. વિતરાગી નિજ આનંદ એવું જે સ્વરૂપ એવો નિજ આત્મા છે. એ આત્મા છે. આત્મદ્રવ્ય વસ્તુ છે. આત્મા ભગવાન એ પુણ્ય ને પાપના વિકલ્પથી છૂટીને વિતરાગ નિજાનંદ એક સ્વરૂપ એવું આત્મદ્રવ્ય. ગાથા છે ને પૂરણ. પ્રભુ તો પૂરણ વિતરાગી આનંદથી ભર્યો છે ને નાથ. તારા ડોકિયા બીજે ક્યાં જાય પ્રભુ? હું કરે છો તું?
છોકરા બેઠા હોય ને પેદા જ કઈ થયો એનો બાપ બેઠો વચમાં વાતો કરે નથી. છોકરા છે હા કોના છોકરા બાપુ એ દયા દાનને વ્રતનો રાગ પણ તારો નહીં. હા આનંદાઈ આવું જેવું છે. હા હા બહારની ચીજમાં તો કઈ આત્મા નથી અને બહારની ચીજ આત્મામાં નથી. હવે રહી વાત પુણ્ય ને પાપના ભાવ, એ અનાદિથી થઈ છે. હવે એને કે છે કે ઉપરની છાલ છે માટે એને છોડી દે. વિતરાગી લહેરની અંદર દશા પ્રગટ થવી. અજ્ઞાની લોકો બહારથી હાર ન કર્યો ને એને તપ માને. સમજાણું કાંઈ વાતમાં ફેર બહુ બધો જ છે ને ખબર બધું બાપુ ક્યો રોટલા બાર ગોઠા ફરવાનું કે અજ્ઞાની બહારથી જોવે છે. અંતર વિતરાગ દશાનો સ્વરૂપ યોગ તે તપ છે. બરાબર એ હાર ન કર્યો એ તો વિકલ્પ છે. એ હાર તો જડ નહોતો જ આવવાનો એને અંદરમાં આનંદના નાથને જગાડીને જડોળીને ભગવાનને જગાડ્યો અંદરથી ઉત્તર વિતરાગ પર્યાય પણ જેમાં પ્રચુર મુનિ પણ એને કહીએ. 5મી ગાથામાં છે એને મુનિ કહીએ જૈનના કે જેને પ્રચુર આનંદનો સ્વાદ જેની દશામાં આવ્યો છે અને જેના અનુભવમાં આનંદના મોર છાપડી છે, જેને આ કાગળમાં નથી પાડતા પોસ્ટમાસ્ટરને એમ જેને આત્માના અતિન્દ્રિય આનંદ જેને ઉછળી નીકળ્યો છે અંદરથી, અતિન્દ્રિય આનંદના સ્વાદના ભરપૂર ભરતી આવી છે. દરિયામાં જેમ પાણી ભરતી આવે છે મોજું, એમ જેને અંતરના આનંદના નાથના સ્થિર થઈને જેની વર્તમાન પર્યાયમાં અતિન્દ્રિય આનંદની ભરતી આવી છે એને મુનિ કહેવામાં આવે છે. બાકી બધા થોતા છે. સમજાણું કાંઈ આ તો ભાઈ આખી દુનિયાથી જુદી વાત છે બાપુ. બીજી વાત છે ભાઈ, લોકારી મેળ ખાય જ નહીં. આનંદગંજી કે છે જ્ઞાનીના અભિપ્રાય હારે લોકની હારી મેળ ખાય તો અભિપ્રાય સાચો જ નથી. દુનિયા હારે મેળ કેમ ખાતો તારે? દુનિયાની હારી મેળ જ ન ખાયા. વિતરાગી અભિપ્રાય અને દુનિયા હારી મેળ ખાય જ નહીં. સમજાણું કાંઈ એ તો લાગણીઓ છે બધી. એ આત્માના આનંદના સ્વાદ વિનાની તપસ્યાઓ બધી લાંગણ શ્રીગુનું લંઘન કે તે પાઠમાં છે ને. વિષય કસાય આહારો ત્યાગો જત વિજતે લંઘન વિદું એ છે ને. બધું ક્યાં આધાર દેવા જઈ એમ બધી ખબર છે. જેમાં ઈચ્છા તૂટી નથી, નિર્ઈચ્છા વિતરાગી આનંદ જેમાં આવ્યો નથી, એ બધી અપવાસને લાગણીઓ કહેવામાં આવે છે. બીજી રીતે કહીએ તો ત્રાગું કરે છે. આ તો એવી વાતો બાપા ફેરવીને બેઠા છે કે કારણ છે કે નહીં?
એ સંપ્રદાયમાંથી વાત છે જ નહીં. આખી દ્રષ્ટિ વિપરીત છે બધી. હા હા. હા તો આચાર મહારાજ એમ કે છે જેટલા દેહના ભેદ દેખાય, અરે વિકલ્પના ભેદ દેખાય, આહા એ છે ખરા, જાણવા જેવું છે, પણ એ જીવ નહીં. ભગવાન તો અતિન્દ્રિય આનંદનો નાથ, અનાકુળ શાંત રસનો કંદ પ્રભુ, એને આત્મા કહીએ. એ દયાદાનના રત્ના વિકલ્પી આત્મા નથી, એ તો અનાત્મા છે. ભાઈ છે ભાઈ. અપૂર્વ વાત રહી ગઈ છે ને. અનંતકાળ મુનિ પણ દીધા, દિગંબર મુનિઓ લુગડાવાળા તો પુલ્લિંગીઓ છે. એ તો દ્રવ્યલિંગી નથી, પણ દિગંબર લિંગ જે ધારણ કરે, 28 ગુણ પાળે, મહાવર ચોખા પાળે, તોય પણ એ દ્રવ્યલિંગી છે, વસ્તુની ભાન નથી અંદર. આવી વાતું બાપા બહુ ફેર. ભાઈ અહીં ઓલા હે હા વાત સાચી. આ ક્યાં છે બાપા? મને તો ખબર આખી દુનિયા જોઈ છે. કાઠિયાવાડ ગુજરાત જોયો, પણ 10,000 માઇલ 3 વાર હિન્દુસ્તાન જોયો. 9,000 માઇલ 3 વાર. હા માર્ગ બાપા બીજો છે ભાઈ. हाँ के छे ये जीवों का वही स्वरूप जानना, बादर सूक्ष्म आदि तो समझकर देखकर जीवों भेद मत जानो. विशुद्ध ज्ञान दर्शन की अपेक्षा सब जीव समान. देखो एक वो दृष्टा ने ज्ञाता टिकाली स्वभाव, एवं विशुद्ध दर्शन ज्ञान स्वभाव थी बधा आत्माओं सरखा है. સમજાણું કાંઈ કવિચંદભાઈ અમારા વાંચના કલકત્તામાં વાંચનું તો 40 કોર્સ થઈ ગયું છે. અહીં હવે લંડનમાં થઈ ગયું છે. અહીંનું વાંચન છે. પ્રેમચંદ કરી કોક છે, લંડનમાં વાંચે છે, અમેરિકામાં વાંચે છે, કર્ણાટકમાં બધે થઈ ગયા. પુસ્તકો 20 લાખ થઈ ગયા નાખના. બહુ ગામો ગામ પહોંચ્યા. કેટલાક નાખે છે પાણીમાં, પણ કેટલાક નાખે જીરવાના નહીં. એ વાત મોટી ને એને કાને પડતા એને આમ તો અનંતી વાર 6 મહિનાના ઉપવાસ કર્યા, 2 મહિનાના સંસારા કર્યા, અનંત વાર કર્યા છે. નીવના 9મી ગ્રેડ જાય, અનંતા ફુદેલ પ્રવર્તન કર્યા. એ બધી રાગની ક્રિયા, પુણ્યની માને ધર્મ, મિથ્યાત્વના પોષક છે. મિથ્યા ભ્રાંતિ પુષ્ટિ થાય છે ત્યાં. સમજાણું કાંઈ? विशुद्ध ज्ञान दर्शन की अपेक्षा सब ही जीव समान है. कोई भी जीव दर्शन ज्ञान रहित नहीं. दृष्टा शक्ति परिपूर्ण केवल ज्ञान नहीं पर्याय पण नहीं आई. केवल ज्ञान तो पर्याय है. आ तो टिकाड़ी दृष्टा ज्ञान स्वभाव परिपूर्ण, જેમાંથી અનંતી કેવળ જ્ઞાન ને કેવળ દર્શનની પર્યાય પ્રગટ થાય, એવો જે દ્રષ્ટા જ્ઞાતા ત્રિકાળી સ્વભાવ, એ અપેક્ષા બધા જીવ સરખા છે. સમજાણું કાંઈ? એ સમ્યક દર્શનનો વિષય, સમ્યક દર્શનનો વિષય દ્રષ્ટા જ્ઞાતા પરિપૂર્ણ જ્ઞાન દર્શનથી ભરેલું પદાર્થ.
એ સંકીર્તનો વિષય છે. સંકીર્તનો વિષય રાગ નહીં, નિમિત્ત નહીં, પર્યાય નહીં. સંકીર્ત પોતે પર્યાય છે. હા, પણ એનો વિષય પર્યાય નહીં. ટીકા વિશુદ્ધ દર્શન જ્ઞાન સ્વભાવ સમજાણું કાંઈ ऐसा जानना. હવે કે છે બધા જેટલા ભેદો છે ને બધા બતાવે છે કે તારું સ્વરૂપ નહીં. जीवों के शत्रु मित्रादि भेद नहीं करता. शत्रु को न मित्र को. गमे तेवाનું ઉપશમ સમજે. ઉપશમ અક્ષોક્ષમ સહાયક ગમે સમજે. અત્યારે સૂક્ષ્મ છે એનો વિષય પરિપૂર્ણ વસ્તુ છે. તો કાળની અપેક્ષા ભેદ છે, એના વિષયની અપેક્ષા ભેદ નથી. સૂક્ષ્મ સંકિત હો કે ઉપશમ હો કે સહાયક હો, એનો વિષય પરિપૂર્ણ દર્શન જ્ઞાતા છે. એ તો એને ટકવાની અપેક્ષા ભેદ છે, એના વિષયમાં ભેદ નથી. બહુ ઝીણી વાત છે. એ બધા ઘણા પ્રશ્નો થઈ ગયા બધા. આ તો 42 વર્ષથી હાલે જ ભાઈ. આ તો હા હા आगे जीवों के शत्रु मित्रादि भेद नहीं करता, वह निश्चय कर जीव का लक्षण जानता है. हाँ, शत्रु कौन मित्र कौन. निश्चय थी तो विकारी परिणाम शुभाशुभ તે અનિષ્ટ છે અને વસ્તુનો ત્રિકાળી સ્વભાવ તે ઇષ્ટ છે. હા હા, શત્રુ મિત્ર બહારમાં છે કોણ. બરાબર. એકોચાર સતુવી મિતુવી અપુ પરુ જીવયસે સુવી એકુ કરે વિણો જો મુણઈ સો અપ્પા જાણી. सभी जीव है, उनमें से कोई एक किसी का शत्रु भी है और मित्र भी है, अपना है और दूसरा है. ऐसा व्यवहार से जानकर, ये तो व्यवहार है, जानने लायक है. हे ज्ञानी, निश्चय से एक पना करके सब में समदृष्टि रखकर संभाव थी पूर्ण स्वरूप जो तारू અને બીજાને પણ સંભાવથી તું પૂર્ણ સમજો. શત્રુ મિત્રની દ્રષ્ટિ છોડી દે. હા હા હા, સમજાણું કાંઈ. समान जानता है, निश्चय से एक बना करके सब में सम्यक दृष्टि रखकर समान जानता है, वही आत्मा के स्वरूप को जानता है. हाँ हाँ, પ્રવચન સારમાં લીધું છે. જેટલો વિકારી ભાવ છે, દયા દાન વ્રત તપનો વિકલ્પ, એ બધો અનિષ્ટ છે. કેમ કે નાશ થવા લાયક છે ને વિકાર ઝેર છે. હા હા, ભગવાન આત્મા પૂર્ણ જ્ઞાન ઘન આનંદ કંદ તેની પરિણતિ પ્રગટ થાય તે ઈષ્ટ છે. બરાબર. પરમાત્માને પૂર્ણ ઈષ્ટ પ્રગટ થયું છે, કેવળીને પૂર્ણ અનિષ્ટ નાશ થયું છે. પ્રવચન સારમાં છે પેલા બાદ. સમજાણું કાંઈ. હા, इन संसारी जीवों में शत्रु आदि अनेक भेद दिखते हैं, परंतु ज्ञानी सबको एक दृष्टि से देखता है. सब समान आनंद कंद प्रभु है.
આનંદની વીજળીના આનંદ કંદ પ્રભુ છે બધા. એમાં દુઃખ ક્યાં ને રાગ ક્યાં શત્રુ મિત્ર ક્યાં એમાં છે ક્યાં? संसारी जीव में शत्रु आदि अनेक भेद दिखते हैं, पर एक सम्यक दृष्टि ज्ञानी सब में एक दृष्टि से दिखता है. शत्रु मित्र जीवित मरण लाभ अलाभ जी सबों में संभाव रूप जो वितराग परम सामयिक चारित्र सम्यक दर्शन अनुभव आनंद नो हुआ પછી સામાયિક એટલે સ્વરૂપમાં રમણતા, સામાયક એટલે સમતાનો આ લાભ, વિતરાગપણાનો લાભ, એનું નામ સામાયિક. સામાયિક છે ને, પરમ સામાયિક ચારિત્ર. જેને પૂર્ણ આનંદ સ્વરૂપ પ્રગટ એનો અનુભવ દૃષ્ટિમાં થયો છે, અને પછી જેને ક્ષમતા ભાવનો આય નામ વિતરાગી પરિણામનો લાભ થયો છે, અતિન્દ્રિય આનંદના ઉગ્ર સ્વાદમાં આવ્યો છે, એને સામાયિક કહેવામાં આવે છે. વાતમાં આ તો બધા સામે બે ઘડી કરીને સામાયિક નમો થઈ ગયું. સામાય ભૂલે નથી સામાય અમર ને. હા છે संभाव जो परम वितराग परम सामायिक चारित्र उसके प्रभाव से संभावनी व्याख्या करी. બધાને સરખા કઈ રીતે દેખે, ક્યારે દેખે, કેમ દેખે? કે संभाव जो वितराग परम सामायिक चारित्र उसके प्रभाव से जो जीवों को शुद्ध संग्रह नहीं कर एक जानता है, एक अक्षर पढ़े सबको समान मानता है, वही अपने निस्वरूप को जानता है. जो निज स्वरूप वितराग સહજાનંદિક સ્વભાવ કેવો છે? ભગવાન આત્માનો સ્વભાવ નિજ સ્વરૂપ વિતરાગ સહજાનંદિક સ્વભાવ, વિતરાગી સ્વભાવી આનંદ સ્વરૂપી એક સ્વભાવ, અને શત્રુ મિત્ર આદि વિકલ્પ જાળ से रहित है. વિશેષ કહેવાય છે.